કે ભેગા થયા પછી કીધું કે ભાઈ બધાએ સહયોગ આપવો પડશે, જેને જે અપાય તે. સાંભળજો, હા, બહુ ધ્યાનથી સાંભળજો. જેને જે આપવી હોય તે બધાએ સહયોગ આપવો પડશે. તો આવા બેઠા હતા, બધું ટોળું હતું, સરપંચો ને આ તે 20-33 વર્ષ પહેલાની વાત કરું. તો કોઈએ કીધું કે ભાઈ મારા તરફથી અમારા ખેતરમાં તુવેર પાકેલી છે એટલે 10 કિલો હું દાળ આપી દઈશ. કોઈએ કીધું મારા ઘરેથી હું 1 મણ જુવાર આપી દઈશ. એવા એક સરપંચ બેઠા હતા, થોડા આમ ઉતાવળ અને બોલકડા. એને કીધું કે ભાઈ મારા તરફથી 1 ક્વિન્ટલ ચોખા આપી દેવાના, લખી લો. એટલે જેવી પેલા લખાવ્યું એટલે બીજા દિવસે તો પેલા જે આપણી એકતા પરિષદની ટીમ હતી એટલે ગઈ પેલે સરપંચ પેલા તે ચોખા હવે બધું ભેગું કરવાનું ચાલુ છે. એટલે સરપંચે કીધું 3 દિવસ પછી આવો ને. પાછા 3 દિવસ પછી ગયા. પેલા કીધું કે કાલે સાંજે આવો, સાંજે જાય એટલે કાલે સવારે આવો ને. એટલે પેલાનો ઈરાદો હતો કે આ લોકોને થોડું ગોળવીને પ્રેમથી જ ના પાડે. પેલો ના ના મારે આપવાના પણ કાલે આવો. તો તમે નહીં માનશો, એ કાકા મને કાલે કીધું અમે 21 વાર ગયેલા. 21 વાર પેલા પ્રેમથી જ કીધું હતું. એમાં 21 વારમાં છે ને 15 દિવસ નીકળી ગયા. તો પણ અમે 22મી વાર ગયેલા. 21મી વાર પેલા એક હોય 22મી વાર ગયા ને પેલા સરપંચને બેહાડી હમત પાડીને ક્વિન્ટલ ચોખા માંગી લાવ્યા. તો આપણે ધૈર્ય રાખવું પડશે ને. અહીંયા એવા છે એટલે એવું થોડું છે કે હમણાં 2 કલાકમાં આ લોકો માની જવાના છે. એટલે તમે છે ને તમારી વ્યવસ્થા કરી લો. હા, શિયાળો છે, અહીંયા મચ્છરો બી હશે. એ કઈ હોય એમને કહેજો ને. તપેલા ભપેલા અહીંયા જ ભંડારો અહીંયા જ રોકાવું પડશે આપણે. હા, કોઈ ચિંતા કરવાની નથી. અમે બી અહીંયા જ છે. અને જેટલા લોકોને બોલાવવાના હશે કલાક પછી તમને કહીએ છે બધા જ લોકોને ભાઈ બધા ધાબળા લઈને આવી જાવ. બરાબર છે. આંદોલન 5 દિવસ ચાલે, 10 દિવસ ચાલે, લાંબુ ચાલવાનું છે. અહીંયાથી જ આપણે આખા જીઆઈડીસી ને દાખલો બેહાડવાનો છે. બરાબર છે. એટલે કોઈ ઉતાવળ ના કરતા ભાઈ, ધીરજ રાખજો. આપણે સહકારિતામાં માનનારા છે. હમણાં જે સંવિધાન બાબા સાહેબે જયપાલસિંહ મુંડાએ બનાવ્યું એમાં માનનારા છે. અને આપણે શાંતિપ્રિય રચનાત્મક કાર્યક્રમના ભાગરૂપે અહીંયા બેસી અને આપણા કાર્યક્રમો આપવાના છે. કોઈએ પણ ચેન ચાળા કરવાના નથી, કોઈએ પણ ઉતાવળ કરવાના નથી. ઘરે પોયરા હોય એમને બી કહેજો ભાઈ એક દિવસે અમારા વગર હુઈ જાઓ. સાચી વાત છે ને? હા, એમને બી 1-2 દિવસ હુવાની ટેપ પાડવાની. હા, હવે ઇમરજન્સી આવે ખ્યાલ આવે છે ને? બસ, ધન્યવાદ બધા.